મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. આ વાર્તા છે એક પિતાની, જેમણે પોતાની આખી જિંદગી પોતાના દીકરા માટે કુરબાન કરી દીધી, પરંતુ બદલામાં મળ્યો માત્ર દગો. આજે સાંજે 6 વાગે દિલ્હીની એક મોટી હોસ્પિટલનું આઈસીયુ. બહાર વરસાદ પડી રહ્યો છે અને અંદર એક 72 વર્ષના વૃદ્ધ માણસ પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. ઓક્સિજન માસ્ક તેમના ચહેરા પર લાગેલો છે. મોનિટર પર દિલના ધબકારા ધીમા થઈ રહ્યા છે અને આઈસીયુની બહાર ઊભો છે તેમનો એકમાત્ર દીકરો રાજ. પરંતુ મિત્રો, જે વાત હેરાન કરનારી છે તે એ છે કે રાજના ચહેરા પર કોઈ દુઃખ નથી, કોઈ પરેશાની નથી, પરંતુ ગુસ્સો છે. જી હા, ગુસ્સો. પોતાના મરતા બાપ પર ગુસ્સો. સર, તમારા પિતાજીની હાલત ખૂબ ગંભીર છે. ડૉક્ટરે કહ્યું. કદાચ માત્ર 2 કલાકનો સમય બચ્યો છે. તમે અંદર જઈને તેમને મળી લો. રાજે ઘડિયાળ જોઈ. રાતના 8 વાગી રહ્યા હતા. તે બોલ્યો, ડૉક્ટર સાહેબ, હું કાલે સવારની ફ્લાઇટથી પાછો અમેરિકા જઈ રહ્યો છું. હજુ પણ ઘણું કામ બાકી છે. ડૉક્ટર હેરાન રહી ગયો. એક નર્સ જે પાસે ઊભી હતી, તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ રાજ બિલકુલ ઠંડો હતો. જુઓ સર, ડૉક્ટરે ફરી કહ્યું, આ તમારા પિતાની આખરી ક્ષણો છે. કદાચ તે તમને જોવા માંગતા હોય. રાજે ફોન કાઢ્યો અને કોઈને મેસેજ મોકલ્યો. પછી બોલ્યો, ડૉક્ટર સાહેબ, જે થવાનું છે તે થઈ જશે. હું અહીં ઊભા રહેવાથી કંઈ બદલી શકતો નથી. એટલામાં આઈસીયુમાંથી એક નર્સ બહાર આવી. તેણે કહ્યું, સર, તમારા પિતાજી હોશમાં આવી ગયા છે. તે તમને બોલાવી રહ્યા છે. રાજે એક ઊંડો શ્વાસ લીધો. અનિચ્છાએ આઈસીયુના દરવાજા તરફ વધ્યો, પરંતુ દરવાજા પર અટકી ગયો. અંદર જવાને બદલે તે પાછો વળી ગયો નહીં. તેને કહ્યું, હું અંદર નહીં જાઉં. જ્યારે બધું પૂરું થઈ જાય તો મને બોલાવી લેજો. મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે એક દીકરો પોતાના પિતા સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકે? આખરે રાજ એટલો કઠોર કેવી રીતે બની ગયો? આનો જવાબ છુપાયેલો છે 25 વર્ષ પહેલાંની વાર્તામાં. વર્ષ હતું 1988. દિલ્હીના કરોળબાગ વિસ્તારમાં એક નાનું ઘર હતું. 2 રૂમ, એક નાનું કિચન અને એક છત. આ જ ઘરમાં રહેતો હતો રામકિશન શર્માનો પરિવાર. રામકિશનજી સરકારી ઓફિસમાં ક્લર્ક હતા. પગાર હતો માત્ર 8,000 મહિનાનો, પરંતુ ઘરમાં હતો પ્રેમ, ખુશી અને સપના. રામકિશનજીના પત્ની સુનીતાજી એક સીધા સાદા સ્ત્રી, જે પોતાના પતિ અને દીકરા માટે દિવસ રાત મહેનત કરતા હતા. અને ઘરનો લાડકો હતો 18 વર્ષનો રાજ, હોનાર, તેજ મગજ અને પિતાની આંખોનો તારો. રાજ, બેટા ઉઠી જા, કોલેજ જવાનું છે. સુનીતાજી દરરોજ સવારે 6 વાગે રાજને જગાડતા હતા. મમ્મી, હજુ તો 6 વાગ્યા છે, કોલેજ 9 વાગે છે. રાજ કહે, અને પહેલાં નાહવાનું છે, પછી ખાવાનું છે, અને તારે બસ પણ પકડવાની છે. ઉઠી જા બેટા. રામકિશનજી કામ પર જતા પહેલા રાજ માટે ચા બનાવતા. પોતે જૂના કપડાં પહેરતા, પરંતુ રાજ માટે હંમેશા નવા કપડાં લાવતા. પાપા, મારે એન્જિનિયર કરવું છે. એક દિવસ રાજે કહ્યું. રામકિશનજીની આંખોમાં ચમક આવી ગઈ. બિલકુલ બેટા, તું જે ચાહીશ તે આપણે કરીશું. પરંતુ એન્જિનિયરિંગ કોલેજની ફી હતી 1 લાખ વાર્ષિક. રામકિશનજીનો આખો પગાર જ હતો 26,000 વાર્ષિક. આમાંથી ઘરનો ખર્ચ, રાજનો અભ્યાસ, પુસ્તકો અને બાકીની જરૂરિયાતો કેવી રીતે નીકળતી? રામકિશનજીએ એક નિર્ણય કર્યો. તેમણે પોતાના પત્નીના ગહેણા વેચી દીધા. સુનીતાજીએ કોઈ વાંધો ન ઉઠાવ્યો. ઉલટાનું બોલ્યા, ઘરેણા રાજના ભવિષ્યની આગળ કંઈ જ નથી. રાજને દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું. પહેલા દિવસે જ્યારે તે કોલેજ ગયો તો રામકિશનજી અને સુનીતાજીએ મંદિર જઈને ભગવાનનો શુક્રિયા અદા કર્યો. આપણો દીકરો એન્જિનિયર બનશે. સુનીતાજીએ આંસુ લૂછતા કહ્યું, હા, અને આપણી બધી મુશ્કેલીઓ પૂરી થઈ જશે. રામકિશનજીએ જવાબ આપ્યો. કોલેજમાં રાજનો અભ્યાસ શાનદાર ચાલી રહ્યો હતો. તે હંમેશા ક્લાસમાં ફર્સ્ટ આવતો. પ્રોફેસર તેની પ્રશંસા કરતા, પરંતુ ઘરમાં હાલત દિન પ્રતિદિન બગડતી જઈ રહી હતી. રાજની ફી, પુસ્તકોનો ખર્ચ, કોલેજના પ્રોજેક્ટ્સ, આ બધા માટે રામકિશનજીએ પોતાની બચત પૂરી કરી દીધી. પછી મિત્રો પાસેથી ઉધાર લેવાનું શરૂ કર્યું, છતાં પણ પૈસા ઓછા પડતા. એક દિવસ રાજે જોયું કે તેની માં રોટલી સાથે માત્ર મીઠું અને ડુંગળી ખાઈ રહી છે. મમ્મી, શાક ક્યાં છે? રાજે પૂછ્યું, બેટા, આજે શાક નથી બન્યું, તું તારું ખાવાનું ખા. સુનીતાજીએ કહ્યું, રાજની થાળીમાં હતું દાળ, શાક, રોટલી અને દહીં, આખું ખાવાનું, પરંતુ મા બાપ અને માત્ર રોટલી ખાઈ રહ્યા હતા. મમ્મી, હું પણ આજ ખાઈશ જે તમે ખાઈ રહ્યા છો. રાજે કહ્યું, નહીં બેટા. રામકિશનજીએ કહ્યું, તું ભણી રહ્યો છે, તારે આખું ખાવાનું જોઈએ. આપણે મોટા છીએ, આપણું કંઈ નહીં થાય. તે રાત્રે રાજે પોતાના રૂમમાં રડીને નિર્ણય કર્યો કે તે સખત મહેનત કરશે, સારી જોબ મેળવશે અને પોતાના મા બાપને ખુશ રાખશે. કોલેજના બીજા વર્ષમાં રાજને ખબર પડી કે તેના પિતા લોન પર લોન લેતા જઈ રહ્યા છે. પહેલા બેંકમાંથી, પછી સાહુકાર પાસેથી, પછી સંબંધીઓ પાસેથી. પાપા, આટલી લોન કેમ લઈ રહ્યા છો? રાજે પૂછ્યું, બેટા, તારા અભ્યાસ માટે. જ્યારે તું એન્જિનિયર બની જઈશ તો બધું ચૂકવાઈ જશે.
ચોથા વર્ષે રાજે યુનિવર્સિટીમાં ટોપર બનીને ડિગ્રી લીધી. કોન્વેકેશનના દિવસે રામકિશનજી અને સુનીતાજીની આંખોમાં ગર્વના આંસુ હતા. આપણો દીકરો એન્જિનિયર બની ગયો. સુનીતાજીએ બધાને કહ્યું, હવે આપણે સારા દિવસો આવશે. રામકિશનજીએ રાજનું માથું પંપાળતા કહ્યું. રાજ પણ ખુશ હતો. તેને મનમાં વિચાર્યું હતું કે હવે તે જલ્દીથી જોબ મેળવશે અને પોતાના મા બાપની આખી લોન ચૂકવી દેશે. તેમને સારી જિંદગી આપશે. પરંતુ મિત્રો, જિંદગીમાં ક્યારેક ક્યારેક સફળતા માણસને બદલી નાખે છે અને રાજની સાથે પણ કંઈક એવું જ થવાનું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એન્જિનિયરિંગ પછી રાજને દિલ્હીની એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં જોબની ઓફર આવી. સ્ટાર્ટિંગ સેલરી હતી 25,000 મહિનાની. તે જમાનામાં બહુ મોટી રકમ હતી. બેટા, હવે તો આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. રામકિશનજીએ ખુશીથી કહ્યું. રાજનો પહેલો મહિનાનો પગાર આવ્યો 25,000. તેને 20,000 પોતાના પિતાને આપી દીધા. પાપા, બધી લોન પૂરી કરી દો અને મમ્મી માટે કંઈક સારા કપડાં લાવો. રામકિશનજીની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, તે અમારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. પરંતુ જેમ જેમ મહિના વીતતા ગયા, રાજનું બિહેવિયર બદલાવા લાગ્યું. ઓફિસના કોલિંગ સાથે ફરવાનું શરૂ કર્યું. બ્રાન્ડેડ કપડાં પહેરવા લાગ્યો. એક્સપેન્સિવ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવા લાગ્યો. આજકાલ તું બહુ મોડો આવે છે. સુનીતાજીએ એક દિવસ કહ્યું, મમ્મી, ઓફિસનું કામ છે. તમને નથી ખબર કોર્પોરેટ વર્લ્ડ કેવી રીતે કામ કરે છે? રામકિશનજીએ જોયું કે રાજ હવે ઘર પર ઓછો સમય વિતાવે છે. હંમેશા ફોન પર બિઝી રહે છે. ફેમિલી સાથે બેસીને ખાવાનું છોડી દીધું છે. બેટા, રવિવારે આપણે બધા ફિલ્મ જોવા જઈશું. રામકિશનજીએ પૂછ્યું. પપ્પા, મારી કંઈક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. તમે અને મમ્મી જાઓ. ધીમે ધીમે રાજ ઘરને માત્ર રહેવાની જગ્યા સમજવા લાગ્યો. ઇમોશનલ કનેક્શન ઓછું થતું ગયું. 1 વર્ષ પછી રાજની સેલરી વધીને 4 લાખ થઈ ગઈ. હવે પોતાના માટે બાઇક ખરીદવા માંગતો હતો. પાપા, મારે બાઇક લેવી છે. 80,000ની છે. રામકિશનજીએ કહ્યું. બેટા, હજુ પણ લોન બાકી છે. બાઇક પછી લઈ લઈશું. પાપા, તમે સમજતા નથી. ઓફિસમાં બધા મારી મજાક ઉડાવે છે કે હું બસથી આવું છું. ધીસ ઇઝ એફેક્ટિંગ માય ઇમેજ. રાજે ઇંગ્લિશ વર્ડ્સનો યુઝ કરવાનું શરૂ કરી દીધું હતું. આ તેના પેરેન્ટ્સને સમજ નહોતા આવતા. બેઠા, ઇમેજથી પેટ નથી ભરાતું. પહેલાં લોન પૂરી કરીએ. રાજને ગુસ્સો આવી ગયો. પાપા, તમે બહુ ઓલ્ડ ફેશન છો. આજની દુનિયામાં ઇમેજ ઇઝ એવરીથિંગ છે. એ દિવસે પહેલીવાર રાજે પોતાના પિતા સાથે દલીલ કરી. રામકિશનજી ચૂપ રહી ગયા. તેમને વિચાર્યું કે દીકરો હવે મોટો થઈ ગયો છે. તેની પોતાની જરૂરિયાતો છે. 2 વર્ષ પછી રાજની કંપનીમાં એક નવી છોકરી જોઈન થઈ. પ્રિયા MBA કરેલી હતી. સારા ઘરની હતી. રાજને તેનાથી પ્રેમ થઈ ગયો. મમ્મી, પપ્પા, હું પ્રિયા સાથે લગ્ન કરવા માંગુ છું. રાજે એક દિવસ જાહેરાત કરી. ઠીક છે બેટા, છોકરીને ઘરે લાવ, આપણે તેને મળીશું. પ્રિયા રાજના ઘરે આવી. શિક્ષિત હતી, વેલ મેનર્ડ હતી. રામકિશનજી અને સુનીતાજીને ગમી ગઈ. દીકરી તું અમારી બહુ બનીશ તો અમને બહુ ખુશી થશે. પરંતુ જ્યારે લગ્નની તૈયારીની વાત આવી તો પ્રોબ્લેમ શરૂ થઈ. પાપા, પ્રિયાની ફેમિલી બહુ વેલ ટુ ડેટ છે. આપણે સારા લગ્ન કરવા પડશે. કેટલો ખર્ચ આવશે બેટા? ઓછામાં ઓછો 5 લાખ. રામકિશનજીનું દિલ બેસી ગયું. હજુ પણ 2 લાખની લોન બાકી હતી. ઉપરથી 5 લાખના લગ્ન. બેટા, આપણી પાસે આટલા પૈસા ક્યાં છે? તો શું કરીએ? પ્રિયાની સામે શર્મિંદા થઈએ? તેના પેરેન્ટ્સ આપણને ગરીબ સમજશે. રામકિશનજીએ એક બીજો મોટો નિર્ણય લીધો. તેમણે પોતાના ગામની જમીન ગીરો મૂકી દીધી. આ જમીન તેમના દાદાજીની હતી. પેઢીઓથી ફેમિલીની પાસે હતી. રાજ અને પ્રિયાના લગ્ન ધામધૂમથી થયા. બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ. બધું જ ગ્રેન્ડ હતું. રાજ ખુશ હતો. પ્રિયાનો પરિવાર પણ ખુશ હતો. લગ્ન પછી રાજ અને પ્રિયા તે જ ઘરમાં રહેવા આવી ગયા. શરૂઆતના કેટલાક મહિના બધું ઠીક હતું. પ્રિયા સુનીતાજીનો હાથ બટાવતી હતી. રામકિશનજી સાથે રિસ્પેક્ટની વાત કરતી હતી. પરંતુ 6 મહિના પછી રાજને એક મોટી ઓફર આવી. અમેરિકાની કંપની તેને સોફ્ટવેર એન્જિનિયરની જોબ ઓફર કરી રહી હતી. સેલરી હતી 5 લાખ મહિનાની, એટલે કે તેના સમય હિસાબે 2.25 લાખ મહિનો. પ્રિયા, આ મારી જિંદગીનો સૌથી મોટો ચાન્સ છે. રાજે કહ્યું. હા રાજ, તારે જવું જોઈએ. પરંતુ મમ્મી પપ્પાનું શું થશે? તે અહીં જ રહેશે. હું પૈસા મોકલતો રહીશ. જ્યારે રાજે પોતાના પેરેન્ટ્સને જણાવ્યું તો રામકિશનજી ખુશ થયા. બેટા, આ બહુ સારો મોકો છે, તું જા. પરંતુ સુનીતાજીના ચહેરા પર ઉદાસી હતી. કેટલા વર્ષ માટે જઈ રહ્યો છે? મમ્મી, 2-3 વર્ષની વાત છે. પછી પાછો આવી જઈશ. ઓક્ટોબર 2003માં રાજ અને પ્રિયા અમેરિકા માટે રવાના થયા. એરપોર્ટ પર રામકિશનજી અને સુનીતાજીએ તેમને વિદાય આપી. બેટા, ફોન કરતો રહેજે. સુનીતાજીએ આંસુ લૂછતા કહ્યું. હા મમ્મી, દર અઠવાડિયે વાત કરીશ. પરંતુ મિત્રો, અમેરિકા ગયા પછી રાજની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ અને આ બદલાવની સૌથી ખરાબ અસર તેના પેરેન્ટ્સ પર થવાની હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. અમેરિકામાં રાજની નવી જિંદગી શરૂ થઈ. સિલિકોન વેલીમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ, સારી સેલરી, બ્રાન્ડેડ ગાડી,
પ્રિયાને પણ ત્યાં જ જોબ મળી ગઈ. શરૂઆતના કેટલાક મહિના રાજ અઠવાડિયામાં એકવાર ફોન કરતો. પાપા કેમ છો તમે? અમે ઠીક છીએ બેટા, તું કહે કેવું લાગી રહ્યું છે ત્યાં? બહુ સારું પાપા, એની જિંદગી જ અલગ છે. ટેકનોલોજી, ફેસિલિટી, લાઈફસ્ટાઈલ બધું જ વર્લ્ડ ક્લાસ છે. રામકિશનજી ખુશ થતા, સારું છે બેટા, ભગવાનની કૃપા છે. પરંતુ જેમ જેમ મહિના વીતતા ગયા, રાજના ફોન કોલ ઓછા થતા ગયા. અઠવાડિયામાં એકથી મહિનામાં એક, પછી 2 મહિનામાં એક. સુનિતાજી પરેશાન રહેવા લાગ્યા. આ રાજ ફોન કેમ નથી કરતો? તે બીજી હશે કામમાં, નવી જગ્યા છે, એડજસ્ટ થઈ રહ્યો હશે. એક દિવસ જ્યારે રાજનો ફોન આવ્યો તો બિલકુલ અલગ લાગી રહ્યો હતો. હાય ડેડ, હાઉ આર યુ ગાઈઝ ડુઈંગ? રામકિશનજીને ઇંગ્લિશ સમજવામાં પ્રોબ્લેમ થતી હતી. બેટા, હિન્દીમાં વાત કર. અરે હા સોરી, હું ભૂલી ગયો, અમેરિકામાં બધા ઇંગ્લિશમાં વાત કરે છે. રાજની હિન્દીમાં પણ ઇંગ્લિશ વર્ડ્સ આવવા લાગ્યા. તેનો એક્સેન્ટ પણ બદલાઈ ગયો હતો. પપ્પા, એકચ્યુઅલી મેં કોલ એટલે કર્યો હતો કે હવે કદાચ ટાઈમ મળે ફોન કરવાનો. ઓફિસનો વર્કલોડ બહુ છે અને વીકેન્ડમાં પણ સોશિયલાઇઝિંગ કરવી પડે છે. ઠીક છે બેટા, જ્યારે ટાઈમ મળે ત્યારે ફોન કરી દેજે. હવે રાજના ફોન મહિનાઓમાં આવતા અને જ્યારે આવતા પણ તો વાતચીત ફોર્મલ હતી. બધું કેમ છે? બધું ઠીક છે ને? ઓકે, હું અત્યારે વ્યસ્ત છું, પછી વાત કરીશ. ફક્ત 5-10 મિનિટની વાત. કોઈ લાગણી નહીં, કોઈ પર્સનલ ટચ નહીં. એક દિવસ સુનિતાજી બીમાર પડી ગયા. તેમને તેજ તાવ હતો. રામકિશનજીએ રાજને ફોન કર્યો. બેટા, તારી મમ્મીની તબિયત ખરાબ છે. ઓહ, કંઈ ગંભીર તો નથી ને? ડૉક્ટરે કહ્યું છે કે ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. ઓકે ડેડ, ડોન્ટ વરી. તમે સારા ડૉક્ટરને બતાવો. પૈસાની કોઈ પ્રોબ્લેમ નથી, હું ટ્રાન્સફર કરી દઈશ. રાજે પૈસા મોકલી દીધા, પણ તે પોતે ના આવ્યો, ન તો કોઈ લાગણીશીલ ટેકો આપ્યો. અમેરિકામાં રાજ અને પ્રિયાની લાઈફસ્ટાઈલ વધુ વૈભવી થઈ ગઈ. વીકેન્ડ પાર્ટીઝ, મોંઘી રેસ્ટોરન્ટ, બ્રાન્ડેડ શોપિંગ, બંનેએ પોતાની ભારતીય ઓળખ ધીમે ધીમે છોડવાનું શરૂ કરી દીધું. રાજ, આપણે માતા પિતા માટે પણ કંઈક કરવું જોઈએ. પ્રિયાએ એક દિવસ કહ્યું. હા, હું નિયમિત પૈસા મોકલતો રહું છું. તેમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે. ના રાજ, મારો મતલબ ઇમોશનલી છે. ક્યારેક ક્યારેક ફોન કરી લીધા કરો. પ્રિયા, તું સમજતી નથી. એ વર્ક કલ્ચર ખૂબ જ ડિમાન્ડિંગ છે. આપણે આપણા કરિયર પર ફોકસ કરવાનું છે. ઇન્ડિયન ફેમિલી ડ્રામામાં ઇન્વોલ્વ નથી થવું. રાજના મનમાં તેના માતા પિતા માટે માત્ર જવાબદારીની લાગણી રહી ગઈ હતી. પ્રેમ, આદર, લાગણીશીલતા, જોડાણ, આ બધું ધીમે ધીમે ખતમ થઈ ગયું. દિવાળી આવી. સુનિતાજીએ રાજને ફોન કર્યો. બેટા, દિવાળી છે, ઘરે આવી જા. મમ્મી, અહીં દિવાળીની રજા નથી અને ફ્લાઇટ ખૂબ મોંઘી છે. બેટા, 2 વર્ષ થઈ ગયા, એકવાર આવી જા. જોઈએ મમ્મી, નેક્સ્ટ ટાઈમ પાક્કો આવીશ. પણ નેક્સ્ટ ટાઈમ ક્યારે ના આવ્યો. 3 વર્ષ પછી રાજ અને પ્રિયાએ અમેરિકામાં પરમાનન્ટ રેસિડેન્ટી મળી ગઈ. હવે તેઓ ઓફિશિયલ અમેરિકન રેસિડેન્ટ બની ગયા. ડેડ, અમને ગ્રીન કાર્ડ મળી ગયું. હવે અમે કાયમી ધોરણે અહીં જ સેટલ થઈ જઈશું. રામકિશનજીનું દિલ બેસી ગયું. મતલબ તું પાછો નહીં આવે? પાછા આવવાનો કોઈ પ્લાન નથી. અહીં લાઈફ ખૂબ સારી છે. તમે લોકો ઈચ્છો તો અહીં આવી શકો છો. બેટા, અમારી ઉંમર અહીંથી ત્યાં જવાની નથી. અહીં જ અમારી જિંદગી છે. તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. હું પૈસા મોકલતો રહીશ. તે દિવસ પછી રામકિશનજીને અહેસાસ થઈ ગયો કે તેમનો દીકરો તેમનાથી દૂર જતો રહ્યો છે. ફક્ત શારીરિક રીતે નહીં, લાગણીશીલ રીતે પણ. રાજ હવે ફક્ત 3 પ્રસંગો પર ફોન કરતો હતો. રામકિશનજીનો જન્મદિવસ, સુનિતાજીનો જન્મદિવસ અને નવું વર્ષ. બસ વર્ષમાં 3 ફોન કોલ. રામકિશનજીએ ક્યારેય ફરિયાદ ન કરી, ન ક્યારેય રાજને અપરાધ ભાવ અનુભવ કરાવ્યો. તેઓ બસ એટલું જ કહેતા, બેટા ખુશ છે, એ જ કાફી છે. પરંતુ સુનિતાજી અંદરથી તૂટતી જતી હતી. અમે આપણું બધું જ આપી દીધું આ દીકરા માટે, પણ તેને તો અમારી કોઈ જરૂર જ નથી. અને પછી એક દિવસ એવો આવ્યો જેને રામકિશનજીની જિંદગીને હંમેશા માટે બદલી નાખી. ફેબ્રુઆરી 2008ની ઠંડી સવાર હતી. સુનિતાજી રસોડામાં ચા બનાવી રહ્યા હતા. અચાનક તેમને છાતીમાં તેજ દુખાવો થયો. હાય રામ! તે બૂમ પાડીને પડી ગયા. રામકિશનજી બાથરૂમમાં હતા. અવાજ સાંભળીને દોડી આવ્યા. સુનિતા, શું થયું? સુનિતાજીના શ્વાસ ફૂલી રહ્યા હતા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. છાતીમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તે મુશ્કેલીથી બોલ્યા. રામકિશનજી સમજી ગયા કે આ હાર્ટ એટેક છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે તરત જ એમ્બ્યુલન્સને કોલ કર્યો. હોસ્પિટલમાં ડૉક્ટરો કન્ફર્મ કર્યું, મેસિવ હાર્ટ એટેક. કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ હતી. મિસ્ટર શર્મા, પેશન્ટની હાલત ખૂબ ગંભીર છે. આવનારા 24 કલાક ક્રુશિયલ છે. રામકિશનજીના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે તરત જ રાજને ફોન કર્યો. અમેરિકામાં રાતના 2 વાગ્યા હતા. રાજનો ફોન વાગી રહ્યો હતો, પણ તે ઉઠાવતો ન હતો. ડુ નોટ ડિસ્ટર્બ મોડ પર હતો. સવારે 9 વાગે જ્યારે રાજે ફોન જોયો ત્યારે 15 મિસ કોલ હતા. તેને તરત પાછો કોલ કર્યો. ડેડ, આટલા બધા કોલ શું થયું? રામકિશનજી રડી રહ્યા હતા. બેટા,
તારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે, હોસ્પિટલમાં છે. ડૉક્ટરો કહી રહ્યા છે. રાજે વચ્ચે ચટકાવતા કહ્યું, ડેડ રડશો નહીં, કઈ હોસ્પિટલ છે? તો એ ડૉક્ટર સાથે વાત કરું છું. બેટા તું આવી શકે છે. શાંતિ. થોડી વાર પછી રાજે કહ્યું, ડેડ એકચ્યુઅલી હું અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. કંપનીમાં મર્જર થઈ રહ્યું છે. હું આ સમયે લીવ નથી લઈ શકતો. રામકિશનજીને વિશ્વાસ ન થયો. બેટા તારી મમ્મી મરી રહી છે. ડેડ ડોન્ટ બી સો નેગેટિવ. તમે બેસ્ટ ડૉક્ટર પાસે ટ્રીટ કરાવો. મનીની કોઈ પ્રોબ્લેમ નથી, હું ટ્રાન્સફર કરી દઈશ. પૈસાની વાત નથી રાજ, તારી મમ્મી તને જોવા માંગે છે. ડેડ આઈ અન્ડરસ્ટેન્ડ, પણ પ્રેક્ટિકલી વિચારો હું આવી શું કરી શકું છું? ડૉક્ટરોનું કામ છે ટ્રીટ કરવાનું, હું કોઈ ડૉક્ટર નથી. તે ક્ષણે રામકિશનજીને અહેસાસ થયો કે તેમનો દીકરો કેટલો બદલાઈ ગયો છે. આગામી 6 કલાકમાં સુનીતાજીનું કન્ડિશન વધુ બગડી ગઈ. તેમને વેન્ટિલેટર પર મૂકવા પડ્યા. રામકિશનજીએ ફરી રાજને કોલ કર્યો. બેટા ડૉક્ટર કહી રહ્યા છે કદાચ. ડેડ હું સમજી રહ્યો છું, બટ તમે સ્ટ્રોંગ રહો. હું પ્રાર્થના કરી રહ્યો છું. રાજ પ્લીઝ એકવાર આવી જા. લાસ્ટ ટાઈમ જોઈ લે તારી મમ્મીને. ડેડ ફ્લાઇટ ટિકિટ ખૂબ એક્સપેન્સિવ છે. આ શોર્ટ નોટિસ પર અરાઉન્ડ 3000 અને પછી 2 દિવસ ટ્રાવેલ ટાઈમ પણ લાગશે. રામકિશનજીને વિશ્વાસ નહોતો આવતો કે રાજ મનીની વાત કરી રહ્યો છે. ઠીક છે બેટા. તેમણે હાર માનતા કહ્યું. તે રાત્રે 11 વાગે રામકિશનજી એકલા હોસ્પિટલમાં બેઠા હતા. આઈસીયુની બહાર સુનીતાજી બેભાન હતા. મશીનોનો અવાજ આવી રહ્યો હતો. અચાનક એક લાંબી બીપનો અવાજ આવ્યો. સુનીતાજી ચાલી ગયા. રામકિશનજી એકલા હતા, કોઈ નહોતું તેમની સાથે. પત્નીની અંતિમ ક્ષણોમાં પણ તે એકલા હતા. તેમણે ધ્રુજતા હાથે રાજને કોલ કર્યો. રાજ તારી મમ્મી નથી રહી. સામેની બાજુ શાંતિ હતી. રાજ યસ ડેડ, હું સાંભળી રહ્યો છું. આઈ એમ સોરી ફોર યોર લોસ. પોતાની મમ્મી માટે આટલો ફોર્મલ રિસ્પોન્સ. બેટા ફ્યુનરલ ક્યારે રાખવાનું છે બેસણું? તું ક્યારે આવીશ? ડેડ મને 2 દિવસનો ટાઈમ જોઈએ. અર્જન્ટ મીટિંગ છે, હું ટ્રાય કરીશ. 2 દિવસ પોતાના માના બેસણા માટે 2 દિવસની રાહ. રામકિશનજીએ પાડોશીઓ અને સંબંધીઓની મદદથી સુનીતાજીનું અંતિમ સંસ્કાર કર્યું. રાજ ના આવ્યો. ત્રીજા દિવસે રાજ આવ્યો જ્યારે બધું પતી ગયું. સોરી ડેડ, હું લેટ થઈ ગયો. ઓફિસમાં ખૂબ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. રામકિશનજીએ કંઈ ન કહ્યું, બસ પોતાના દીકરાને ગળે લગાડ્યો અને રડી પડ્યા. રાજ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો. ડેડ પ્લીઝ ડોન્ટ ક્રાય. લાઈફમાં આ બધું ચાલતું રહે છે. લાઈફમાં આ બધું ચાલતું રહે છે. પોતાની માની મોત માટે આટલો કેઝ્યુઅલ રિસ્પોન્સ. 3 દિવસ બાદ રાજ પાછો અમેરિકા જતો રહ્યો. પોતાના પિતાને તે ખાલી ઘરમાં એકલા છોડીને. ડેડ તમે કેર રાખજો, હું રેગ્યુલર મની મોકલતો રહીશ. કોઈ જરૂર હોય તો કોલ કરી દેજો. રામકિશનજીએ પોતાના દીકરાને એરપોર્ટ પર વિદાય આપી. તેમની આંખોમાં ફક્ત એક સવાલ હતો, શું આ એ જ દીકરો છે જેના માટે મેં મારું બધું જ આપી દીધું? અને આ પછી રામકિશનજીની અસલી પરીક્ષા શરૂ થઈ. સુનીતાજીના ગયા પછી રામકિશનજી એકલા પડી ગયા. તે ઘર જે ક્યારેક હસી ખુશીથી ભરેલું રહેતું, હવે સન્નાટામાં ડૂબેલું રહેતું. સવારે ઉઠતા તો સુનીતાજીના ચાના અવાજની રાહ જોતા. સાંજે તેમની ખુશ મિજાજી મિસ કરતા. રાત્રે તેમની સાથે ડેલી ઇવેન્ટ્સની વાતચીત યાદ આવતી. સુનીતા, આજે રાજનો ફોન આવ્યો. રામકિશનજી એકલા બેસીને વાત કરતા. તે કહેતો હતો કે તે ખુશ છે. ખાલી ઘરમાં તેમનો પોતાનો અવાજ ગૂંજતો. પાડોશીના મિસિસ ગુપ્તા ક્યારેક ક્યારેક ખાવાનું મોકલી દેતા. શર્માજી, એકલા કેવી રીતે મેનેજ કરી રહ્યા છો? બસ જેમ તેમ ચાલે છે. રાજ ક્યારે આવી રહ્યો છે? ખબર નહીં, કામમાં ખૂબ બિઝી છે. રાજની ફોન કોલ બધું ઓછા થઈ ગયા. પહેલા મહિને એક આવતો હતો, હવે 3-4 મહિને. હાય ડેડ, કેમ છો તમે? ઠીક છું બેટા, તું બતા. બધું સારું છે. પ્રિયાનું પ્રમોશન થઈ ગયું, હવે તે મેનેજર છે. ખૂબ સારું. તેને મારા આશીર્વાદ આપજે. શ્યોર ડેડ. અને કંઈ જરૂર તો નથી ને? પૈસા મોકલી દઉં? ના બેટા, જે લાસ્ટ ટાઈમ મોકલ્યા હતા તે છે. ઓકે, હું બીજી છું, પછી કોલ કરીશ. કોલ કટ થઈ જતો. રામકિશનજીને લાગતું કે રાજ જવાબદારીના કારણે તેમને કોલ કરે છે, કોઈ જેન્યુઅન એડજસ્ટ નથી. દિવાળી આવી. રામકિશનજીએ એકલા દીવા પ્રગટાવ્યા. સુનીતાજીના ફોટાની આગળ પ્રસાદ મૂક્યો. સુનીતા, રાજનો ફોન નથી આવ્યો આજે, કદાચ ભૂલી ગયો હશે. 2 દિવસ પછી રાજનો ફોન આવ્યો. સોરી ડેડ, દિવાળી વિશ કરવાનું ભૂલી ગયો. એકચ્યુઅલી ઓફિસમાં ખૂબ બિઝી હતો. કોઈ વાત નહીં બેટા, તમે સેલિબ્રેટ કર્યું? હા, એકલા જ સારું છે. ટ્રેડિશન મેન્ટેન કરવી જોઈએ. રાજ માટે આ ફક્ત ટ્રેડિશન હતું, લાગણીશીલ કનેક્શન નહીં. રામકિશનજીની તબિયત ક્યારેક ક્યારેક ખરાબ થઈ જતી. એ જ ફેક્ટર પણ હતો. 68 વર્ષની ઉંમરે એકલા રહેવું સરળ નહોતું. એક દિવસ તેમને હાઈ બીપીની પ્રોબ્લેમ થઈ. પાડોશીઓ હોસ્પિટલ લઈ જવા પડ્યા. મિસ્ટર શર્માએ રેગ્યુલર ચેકઅપની જરૂર છે. કોઈ ફેમિલી મેમ્બર છે? દીકરો અમેરિકામાં છે. કોઈ લોકલ કોન્ટેક્ટ? ના. ડૉક્ટરને લાગ્યું કે આ કેસ ખૂબ સેડ છે. રામકિશનજીએ રાજને ઇન્ફોર્મ ન કર્યો. તે નહોતા ઈચ્છતા કે દીકરાને અનનેસેસરી ટેન્શન હોય.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે, એટલે અંત સુધી અમારી સાથે મિત્રો જોડાયેલા રહેજો. હવે કહાનીમાં મિત્રો જોરદાર ટ્વિસ્ટ આવવાનો બાકી છે, એટલે અંત સુધી જોજો અમારી સાથે. પણ મિસિસ ગુપ્તાએ સિક્રેટલી રાજને કોલ કર્યો. બેટા રાજ, તારા પપ્પાની તબિયત ઠીક નથી, હોસ્પિટલમાં એડમિટ હતા. વોટ? ડેડ મને બતાવ્યું કેમ નહીં? તે મને ડિસ્ટર્બ નથી કરવા માંગતા? રાજે તરત પોતાના ડેડને કોલ કર્યો. ડેડ, તમારી તબિયત કેવી છે? ઠીક છે બેટા, નાની પ્રોબ્લેમ હતી. તમે મને બતાવ્યું કેમ નહીં? કંઈ સ્પેશિયલ નહોતું, તને બીજી કરવાની શું જરૂર? રાજને થોડો ગિલ્ટ ફીલ થયો. ડેડ, હવેથી કંઈ પણ હોય તો કન્ફર્મ કરજો. ઠીક છે બેટા, પણ રાજે ક્યારેય સિરિયસલી એવું ન વિચાર્યું કે તેના ડેડને એકચ્યુઅલીમાં કેરની જરૂર છે. મહિનાઓ વીતતા ગયા. રામકિશનજીનું રૂટીન સિમ્પલ થઈ ગયું હતું. સવારે ઉઠવું, ન્યૂઝપેપર વાંચવું, થોડું ખાવાનું બનાવવું, ટીવી જોવું, આજે પાર્કમાં વોક કરવું. બસ કોઈ સોશિયલ સર્કલ નહોતું. મિત્રો ધીમે ધીમે ઓછા થઈ ગયા હતા. સુનીતાજીના ગયા પછી સોશિયલ કનેક્શન પણ તૂટી ગયા હતા. લોનલીનેસ સૌથી મોટી પ્રોબ્લેમ હતી. હોળી આવી. રામકિશનજીએ સુનીતાજીના ફોટા સાથે ગુલાલ લગાવ્યો. સુનીતા યાદ છે તો કેવી રીતે જબરજસ્તી મારા પર રંગ લગાવતી હતી. રાજનો ફોન ના આવ્યો. હોળીના દિવસે પોતાનો જન્મદિવસ આવ્યો. રામકિશનજીએ એકલા કેક કાપી. નાનો 200 રૂપિયાનો કેક. રાજની વિશ આવી. ટેક્સ્ટ મેસેજમાં હેપી બર્થડે ડેડ. સોરી મીટિંગમાં બિઝી હતો, કોલ ન કરી શક્યો. ટેક્સ્ટ મેસેજ. પોતાના પિતાને જન્મદિવસના વિશનો ટેક્સ્ટ મેસેજ. રામકિશનજીને લાગ્યું કે તે પોતાના દીકરા માટે ફક્ત એક ફોર્માલિટી બનીને રહી ગયો છે, પણ છતાં તે રાજની ક્યારેય ફરિયાદ ન કરતા. હંમેશા એ જ કહેતા, ભગવાનનો શુક્ર છે બેટા ખુશ છે, બસ એ જ કાફી છે. અને આની વચ્ચે રામકિશનજીને ખબર નહોતી કે તેમની જિંદગીમાં એક વધુ મોટું તોફાન આવવાનું છે. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 2011ની શરૂઆત હતી. રામકિશનજીને કેટલાક દિવસોથી પેટમાં દુખાવો થઈ ગયો હતો. શરૂઆતમાં તેમણે વિચાર્યું કે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હશે, એ જને કારણે, પણ દુખાવો વધતો ગયો. એપેટાઇટ ઓછી થઈ ગઈ. વેઇટ લોસ થવા લાગ્યો. મિસિસ ગુપ્તાએ ફોર્સ કર્યું, શર્માજી, તમે ડૉક્ટરને બતાવો. અનિચ્છાએ રામકિશનજી હોસ્પિટલ ગયા. ડૉક્ટરે કેટલાક સ્ટેટ રેકમેન્ડ કર્યા. બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, પછી સીટી સ્કેન. રિઝલ્ટ્સમાં આવવામાં એક અઠવાડિયું લાગ્યું. મિસ્ટર શર્મા, મારે તમારી સાથે સિરિયસ વાત કરવી છે, ડૉક્ટરોએ કહ્યું. રામકિશનજીનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તમે પેન્ક્રિયાટિક કેન્સર છે, સ્ટેજ 3. દુનિયા થંભી ગઈ. ડૉક્ટર સાહેબ, આ કેટલું સિરિયસ છે? ખૂબ સિરિયસ છે. પેન્ક્રિયાટિક કેન્સર ખૂબ એગ્રેસિવ હોય છે. ટ્રીટમેન્ટ પોસિબલ છે, પણ શું? સક્સેસ રેટ ખૂબ ઓછો છે. ટ્રીટમેન્ટ ખૂબ એક્સપેન્સિવ છે. રામકિશનજીના હાથ ધ્રુજી ગયા. એકલા હોસ્પિટલમાં બેઠા આટલી મોટી ન્યૂઝ સાંભળી રહ્યા હતા. કેટલો ટાઈમ છે ડૉક્ટર સાહેબ? ટ્રીટમેન્ટની સાથે 6 મહિનાથી 1 વર્ષ. વિધાઉટ ટ્રીટમેન્ટ 3-4 મહિના. રામકિશનજી ઘરે આવ્યા. પહેલી વાર અનકન્ટ્રોલેબલી રડી પડ્યા. સુનીતા, હવે હું પણ તારી પાસે આવી રહ્યો છું, પણ રાજનું શું થશે? તેમણે નક્કી કર્યું કે રાજને બોલાવવો પડશે. આ ન્યૂઝ ફોન પર ન આપી શકાય. તે રાત્રે તેમણે રાજને કોલ કર્યો. રાજ બેટા, તું આવી શકે છે ઇન્ડિયા? એ અચાનક શું વાત છે? કંઈ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે? ફોન પર ન થઈ શકે? ના બેટા, તારે આવવું પડશે. રાજને લાગ્યું કે કોઈ પ્રોપર્ટી રિલેટેડ ઇસ્યુ હશે. ઓકે ડેડ, નેક્સ્ટ મંથ આવી જઈશ. જલ્દી આવી શકે છે ડેડ? ડેડ, ટિકિટ બુક કરવી પડશે, ઓફિસથી લીવ લેવી પડશે. ઠીક છે બેટા. 2 અઠવાડિયા બાદ રાજ આવ્યો. એકલો. પ્રિયા ઓફિસના કામથી ના આવી શકી. એરપોર્ટ પર રામકિશનજી તેને લેવા ગયા. રાજ શોક રહી ગયો. 2 વર્ષમાં તેમના ડેડ કેટલા વીક થઈ ગયા હતા. વેઇટ કાફી ઓછો થઈ ગયો હતો. ડેડ, તમે ઠીક તો છો ને? હા બેટા, ચાલો ઘરે જઈએ. ઘરે પહોંચીને રામકિશનજીએ બધી વાત જણાવી. કેન્સર? રાજ શોક હતો. હા બેટા, ડૉક્ટરો કહી રહ્યા છે કે ટ્રીટમેન્ટ પોસિબલ છે, પણ ખૂબ એક્સપેન્સિવ છે. રાજના માઇન્ડમાં કેલ્ક્યુલેશન શરૂ થઈ ગઈ. કેટલો ખર્ચ આવશે? 10-12 લાખ. રાજ શાંત થઈ ગયો. ડેડ, અહીંના ડૉક્ટરો રિલાયબલ છે. મારો મતલબ છે એ મેડિકલ ફેસિલિટીઝ સારી નથી. ડૉક્ટર કહી રહ્યો છે કે દિલ્હીની એમ્સમાં બેસ્ટ ટ્રીટમેન્ટ થશે. અમે રાજ કંઈક વિચારી રહ્યો હતો. રામકિશનજીને ઉમ્મીદ હતી કે રાજ કહેશે, ડેડ, ડોન્ટ વરી, આપણે બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીશું. પણ રાજે કહ્યું, ડેડ, એકચ્યુઅલી મને એક આઈડિયા આવ્યો છે. શું બેટા? તમે અમેરિકા આવી જાઓ. અહીં મેડિકલ ફેસિલિટીઝ વર્લ્ડ ક્લાસ છે. ઇન્સ્યોરન્સ પણ કવર કરશે. બેટા, મારી ઉંમરમાં ત્યાં જેવું. ડેડ, પ્રેક્ટિકલી વિચારો. અહીં 12 લાખ ખર્ચ થશે અને સક્સેસ ગેરંટી નથી. અમેરિકામાં બેટર ટ્રીટમેન્ટ હશે. રામકિશનજીને સમજાઈ ગયું કે રાજ એકચ્યુઅલીમાં શું ઈચ્છે છે. તે નથી ઈચ્છતો કે ઇન્ડિયામાં રહીને ડેડની કેર કરે. બેટા, અમેરિકા મારા માટે નથી. અહીં જ મારી જિંદગી છે. તો પછી શું કરવાનું?
સવાલ ડાયરેક્ટ હતો. રામકિશનજીને આન્સર આપવાનો હતો. તું અહીં આવીને મારી કેર કરી શકે છે? શાંતિ. ડેડ, આ પ્રેક્ટિકલ નથી. મારી જોબ, કરિયર, પ્રિયાની જોબ બધું ત્યાં જ છે. હું સડનલી બધું છોડીને ના આવી શકું. બેટા, હું ડાઇંગ મરી રહ્યો છું. ડેડ, ડોન્ટ બી સો નેગેટિવ. તમે ટ્રીટમેન્ટ કરાવો, હું પૈસા મોકલી દઈશ. ઇમોશનલી સપોર્ટ નહીં, ફિઝિકલ પ્રેઝન્સ નહીં, ફક્ત પૈસા. રાજ, તારી મમ્મી પણ એકલી મરી હતી, હવે હું પણ એકલો મરીશ. રાજ અનકમ્ફર્ટેબલ થઈ ગયો. ડેડ, આવી વાતો કેમ કરો છો? તમે જલ્દી ઠીક થઈ જશો. 3 દિવસ રામકિશનજીને રાજને કન્વિન્સ કરવાની કોશિશ કરી, પણ રાજનો આન્સર સેમ હતો. હું રેગ્યુલરલી પૈસા મોકલીશ. તમે બેસ્ટ ડૉક્ટર પાસે ટ્રીટ કરાવો. બટ હું પરમાનન્ટલી અહીં ન રહી શકું. અને રાજ પાછો અમેરિકા જતો રહ્યો, પોતાના ડાઇંગ ફાધરને ફરી એકલા છોડીને. રામકિશનજીને અહેસાસ થઈ ગયો હતો કે બિલકુલ એકલા છે. જે દીકરા માટે તેમણે પોતાનું બધું જ આપી દીધું, તે દીકરો ફક્ત પૈસા મોકલવા રેડી હતો. પણ ત્યારે તેમની જિંદગીમાં એક એવો ઇન્સાન આવ્યો જેને તેમને બતાવ્યું કે હજી પણ દુનિયામાં સારા લોકો બાકી છે. રાજને અમેરિકા ગયાના 1 મહિના પછી રામકિશનજીનું ટ્રીટમેન્ટ શરૂ થયું. એમ્સમાં એડમિશન થઈ ગયું. કિમોથેરેપી સેશન શરૂ થયા. રામકિશનજી એકલા હોસ્પિટલ હતા. એકલા ટ્રીટમેન્ટ કરાવતા, એકલા પાછા આવતા. કિમોથેરેપીના સાઇડ ઇફેક્ટ ખૂબ હેવી હતા. નજિયા, વીકનેસ, હેર લોસ, ક્યારેક એટલી વીકનેસ થતી કે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જતું. એક દિવસ કિમોથેરેપી સેશન પછી રામકિશનજી હોસ્પિટલથી ઘરે આવી રહ્યા હતા. ઓટોમાં બેઠા હતા. અચાનક જ વિવેકને બહુ જોરથી ઉલટી થઈ. ઓટો ડ્રાઈવરે ઓટો રોકી દીધી. અંકલ, તમે ઠીક છો? આ બેટા, બસ થોડું. રામકિશનજી હોસ્પિટલની પ્લાસ્ટિક બેગમાં ઉલટી કરી રહ્યા હતા. નબળાઈના કારણે સંભાળી નહોતા શકતા. બરાબર ત્યારે જ એક કાર રોકાઈ. એક છોકરી નીકળી અને દોડીને રામકિશનજી પાસે આવી. અંકલ, તમે ઠીક છો? કે હેલ્પ જોઈએ? રામકિશને જોયું એક 28-29 વર્ષની છોકરી, સાદા કપડાં, ચિંતાતુર. ભાવના, બેટી, બસ થોડું. તમે ક્યાં જઈ રહ્યા છો? હું ડ્રોપ કરી દઉં છું. ના બેટા, તને પ્રોબ્લેમ થશે. કોઈ પ્રોબ્લેમ નથી અંકલ, આવો. ગર્લે ઓટો ડ્રાઈવરને પૈસા આપી દીધા અને રામકિશનજીને પોતાના કારમાં બેસાડ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમે ક્યાં રહો છો? રામકિશનજીએ એડ્રેસ બતાવ્યું. અંકલ, તમે એકલા હોસ્પિટલ ગયા હતા? હા. ફેમિલી ક્યાં છે? બેટા, અમેરિકામાં છે. ગર્લ શાંત થઈ ગઈ. તેને બધું સમજાઈ ગયું. ઘરે પહોંચીને તેણે રામકિશનજીને ઘર સુધી છોડ્યા. અંકલ, મારું નામ પ્રિયા છે. જો ક્યારેક કોઈ હેલ્પ જોઈએ તો કોલ કરી લેજો. બેટી, તું કોણ છે? આટલી દયાળુ છે કેમ? અંકલ, હું પણ કોઈની દીકરી છું. જો મારા પપ્પા એકલા હોત તો હું ઈચ્છત કે કોઈ તેમની હેલ્પ કરે. તેને પોતાનો નંબર આપ્યો અને ચાલી ગઈ. રામકિશનજીને અજીબ લાગ્યું. આજની જનરેશનમાં પણ આવા લોકો છે. આવતા અઠવાડિયે ફરી કિમોથેરેપી સેશન હતું. રામકિશનજી હોસ્પિટલ જઈ રહ્યા હતા. અચાનક તેમનો ફોન આવ્યો. અંકલ, આજે હોસ્પિટલ જવાનું છે. પ્રિયા હતી. હા બેટા, હું ડ્રોપ કરી દઉં છું. રેડી રહેજો. ના બેટી, તને પ્રોબ્લેમ? અંકલ, હું 15 મિનિટમાં આવી રહી છું. પ્રિયા આવી ગઈ. કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ. અંકલ, સેશન કેટલી વારનું છે? 3-4 કલાક. હું વેટ કરીશ. ના બેટા, તું જા, હું ઓટોથી આવી જઈશ. અંકલ પ્લીઝ, હું અહીં જ છું. અને તે ખરેખરમાં વેટ કરી રહી. 4 કલાક હોસ્પિટલમાં બેસીને સેશન પછી જ્યારે રામકિશનજી બહાર આવ્યા તો પ્રિયા વેટિંગ એરિયામાં બેઠી હતી. કેવું લાગી રહ્યું છે અંકલ? ઠીક છું બેટા. કારમાં બેસાડીને ઘરે છોડવાના સમયે પ્રિયાએ કહ્યું. અંકલ, તમે એકલા રહો છો? હા. જમવાનું કોણ બનાવે છે? હું બનાવી લઉં છું. અંકલ, કિમોથેરેપી પછી પ્રોપર ડાયટ લેવું જરૂરી છે. હું કાલથી તમારા માટે જમવાનું બનાવીને લાવીશ. રામકિશનજીની આંખોમાં આંસુ આવી ગયા. બેટી, તું કોણ છે મારી? અંકલ, બધું જ રિલેશન નથી થતું. હ્યુમેનિટી, માનવતા પણ કોઈ વસ્તુ છે. બીજા દિવસે પ્રિયા જમવાનું લઈને આવી. હોમમેડ હેલ્ધી ફૂડ. અંકલ, આ આલુ પરાઠા છે, આ દાળ છે અને આ ખીર છે. બેટી, તે આટલું બધું કેમ બનાવ્યું? અંકલ, તમને તાકાત જોઈએ. રામકિશનજીએ પૂછ્યું. તમારી પોતાની ફેમિલી ક્યાં છે? અંકલ, હું મેરિડ છું. હસબન્ડ અમેરિકામાં છે. અમેરિકામાં? તો તું અહીં કેમ છે? અંકલ, તે નથી ઈચ્છતા કે હું અહીં રહું, પરંતુ મારા સસરાજી બીમાર છે. હું તેમની કેર માટે આવી છું. રામકિશનજી શોક થઈ ગયા. સસરાજી કોણ છે? અંકલ, આપ. દુનિયા રોકાઈ ગઈ. હું પ્રિયા છું, રાજની વાઈફ. રામકિશનજીને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તું રાજની પ્રિયા છે? જી હા અંકલ, પરંતુ રાજે તો કહ્યું હતું કે તું અમેરિકામાં બીજી છે. પ્રિયા શાંત થઈ ગઈ. અંકલ, રાજ નથી ઈચ્છતા કે હું અહીં આવું. તેમને લાગે છે કે આ ટાઈમ વેસ્ટ છે. તો તું કેમ આવી? અંકલ, આપ મારા ફાધર છો. આપ બીમાર છો અને એકલા છો. હું કેવી રીતે ત્યાં બેસીને લક્ઝરી લાઈફ એન્જોય કરું? તે દિવસે રામકિશનજીને અહેસાસ થયો કે ભગવાને તેમને એક દીકરી દીધી છે. બેટી, રાજને ખબર છે કે તું અહીં છે? આ અંકલ, તેને બહુ ગુસ્સો આવ્યો.
કે હું ઇમોશનલી ફૂલ છું. રામકિશનજી આંખોમાં આંસુ આવી ગયા. પ્રિયા બેટા, તારે અહીં નહોતું આવવું જોઈતું. રાજ નારાજ થઈ જશે. અંકલ, કેટલીય વસ્તુઓ રાઈટ અને રોંગથી ડિસાઇડ થાય છે. રાજ ખુશ હોય કે નારાજ. તે દિવસથી પ્રિયા રેગ્યુલરલી આવવા લાગી. કિમોથેરાપી સેશન માટે સાથે જતી, જમવાનું બનાવીને લાવતી, રામકિશનજીની કેર કરતી. ધીરે ધીરે તેમની વચ્ચે એક બ્યુટીફુલ બોન્ડ ડેવલપ થયો. ફાધર ડોટરનો પ્રેમ. પરંતુ આ ખુશી વધારે દિવસ ના ચાલી. એક દિવસ પ્રિયાએ જણાવ્યું કે અંકલ, રાજ આવી રહ્યો છે મને પાછી લઈ જવા. અને પછી આવ્યો એ દિવસ જ્યારે રામકિશનજીને સૌથી મોટો ધક્કો લાગવાનો હતો. રાજ ગુસ્સાથી ભરેલો ઇન્ડિયા આવ્યો. સ્ટ્રેટ ઘરે આવીને પ્રિયા સાથે વાત કરી. પ્રિયા, તે મારી વાત ન સાંભળી. મેં કહ્યું હતું કે ત્યાં જ રોકાઈ જા. રાજ, તમારા પપ્પા એકલા છે, બીમાર છે. સો વોટ? હું પૈસા મોકલી રહ્યો છું ને, મેડિકલ બિલ્સ પે કરી રહ્યો છું. બીજું શું જોઈએ? રામકિશનજી એક રૂમમાં બેસીને આ બધું સાંભળી રહ્યા હતા. રાજ, પૈસા બધું જ નથી હોતું, ઇમોશનલ સપોર્ટ પણ જોઈએ. પ્રિયા, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. એ આવીને આપણે આપણું કરિયર બગાડી રહ્યા છીએ. મારી કંપનીમાં ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તો શું આપણે અંકલને એકલા મરવા માટે છોડી દઈએ? ડોન્ટ બી સો ડ્રામેટિક. તે મરવાના નથી, ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રામકિશનજીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. સાંજે રાજે પોતાના ફાધર સાથે ડાયરેક્ટલી વાત કરી. ડેડ, પ્રિયાએ પાછા અમેરિકા જવું પડશે. બેટા, તે અહીં મારું બહુ કેર કરે છે. ડેડ, કેર માટે હું નર્સ રાખી લઈશ, ફૂલ ટાઈમ નર્સ. પરંતુ પ્રિયાનું અહીં રહેવું પ્રેક્ટિકલ નથી. રાજ, હું નર્સ નથી ઈચ્છતો, હું ફક્ત તને ઈચ્છું છું. ડેડ, પ્લીઝ બી પ્રેક્ટિકલ. હું અહીં પરમાનન્ટ લીન નથી રહી શકતો. બેટા, હું જલ્દી ઠીક થઈ જઈશ, બસ થોડા દિવસ. ડેડ, આપ ઠીક થઈ જશો એની ગેરંટી કોણ આપે છે? હું મારી પૂરી લાઈફ અહીં વેસ્ટ નથી કરી શકતો. રામકિશનજી શોક રહી ગયા. વેસ્ટ? મારો મતલબ એ નહોતો. એ રાજ, તે સાચું કહ્યું. હું તમારી લાઈફને વેસ્ટ કરી રહ્યો છું ડેડ. નક્કી થઈ ગયું રાજ, તે તારો ફેસલો સંભળાવી દીધો છે. બીજા દિવસે રાજે પ્રિયાને પેકિંગ કરવા કહ્યું. હું નહીં જાઉં રાજ. પ્રિયા, તું મારી વાઈફ છે, તારે મારી સાથે આવવું પડશે. રાજ, જો હું તમારી વાઈફ છું તો આ અંકલ મારા ફાધર છે. હું તેમને એકલા નહીં છોડું. આ પહેલાં વાર હતું જ્યારે પ્રિયાએ રાજની વાત ના માની. પ્રિયા, જો તું ના આવી તો આપણી વચ્ચે બધું ખતમ થઈ જશે. તો થઈ જાય રાજ, પરંતુ હું સાચું કામ કરીશ. રાજને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પ્રિયા આટલી સ્ટબન જિદ્દી હોઈ શકે છે. તેને એક અલ્ટિમેટ આપ્યું. હું તને છેલ્લી વાર કહી રહ્યો છું, પેક કરી લે. નહીં ફાઇન, તો પછી તું મારી વાઈફ નથી. પ્રિયાના આંસુ નીકળી આવ્યા, પરંતુ તેણે કહ્યું, ઠીક છે રાજ, પરંતુ હું અહીં જ રહીશ. રાજ ગુસ્સે થઈને પાછો અમેરિકા ચાલ્યો ગયો. પ્રિયાને ત્યાં જ છોડીને. તે રાત્રે રામકિશનજીએ પ્રિયાને કહ્યું, બેટી, તે તારી શાદી ખરાબ કરી લીધી મારા માટે. અંકલ, કેટલીક વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપ મારા માટે ઇમ્પોર્ટન્ટ છો. આવતા કેટલાક મહિના પ્રિયાએ રામકિશનજીની પૂરી કેર કરી. હોસ્પિટલ લઈ જવું, મેડિસિન આપવી, જમવાનું બનાવવું, સાથે બેસીને વાતો કરવી. રામકિશનજી માટે પ્રિયા એક વરદાન બનીને આવી હતી. પ્રિયા બેટી, તું મારી એકચ્યુઅલી દીકરી કરતાં પણ વધારે સારી કેર કરે છે. અંકલ, આપ પણ મારા રિયલ પાપાથી બહેતર છો. પરંતુ કિમોથેરેપીની ઇફેક્ટ લિમિટેડ હતી. કેન્સર વધતું જઈ રહ્યું હતું. ડૉક્ટરે કહ્યું, મિસ્ટર શર્મા, અમે જે કંઈ પણ કરી શકતા હતા તે કર્યું. હવે ફક્ત મેડિસિનથી પેન દુખાવો મેનેજ કરી શકીએ છીએ. રામકિશનજીને સમજાઈ ગયું, એન્ડ આવી રહ્યો છે. તેમણે એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધું. પ્રિયા બેટી, મારે કંઈક ઇમ્પોર્ટન્ટ કામ કરવું છે. શું અંકલ? મારે એક પત્ર લખવો છે રાજ માટે. અંકલે રાજને કોલ કરીને વાત કરી લો. ના બેટી, કેટલીક વાતો લખીને જ કહી શકાય છે. અને રામકિશનજીએ પોતાની જિંદગીનો સૌથી ઇમ્પોર્ટન્ટ લેટર લખવાનું શરૂ કર્યું. રામકિશનજી જાણતા હતા કે તેમનો ટાઈમ બહુ ઓછો છે. કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયું હતું. પેન વધતું જઈ રહ્યું હતું, પરંતુ તેમના મનમાં એક વાત ખટકી રહી હતી. રાજને સચ્ચાઈ ખબર હોવી જોઈએ. પ્રિયા બેટી, મને પેપર અને પેન આપી દે. અંકલ, આપ રેસ્ટ કરો, પછી લખી દેજો. ના બેટી, અત્યારે જ લખવું છે, કાલની ખબર નથી. પ્રિયાએ પેપર અને પેન આપ્યા. રામકિશનજીએ ધ્રુજતા હાથે લખવાનું શરૂ કર્યું. મારા વહાલા દીકરા રાજ. હેન્ડશેક થઈ રહ્યું હતું. પ્રિયાએ કહ્યું, અંકલ, હું લખી દઉં છું, આપ બોલો. ના બેટી, આ લેટર મારા હાથથી જ લખાવો જોઈએ. 2 કલાકમાં રામકિશનજીએ પૂરો લેટર લખી દીધો. 6 પેજીસનો. પછી તેમણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કાઢ્યા. બેંક સ્ટેટમેન્ટ, પ્રોપર્ટી પેપર, લોન ડોક્યુમેન્ટ. પ્રિયા બેટી, આ બધું રાજને આપજે જ્યારે હું નહીં રહું. અંકલ, એવી વાતો મત કરો. બેટી, રિયાલિટી છે. મને ખબર છે. રામકિશનજીએ એન્વેલોપમાં બધું મૂકી દીધું. ઉપર લખ્યું, રાજ માટે પાપા તરફથી. આવતા 2 દિવસમાં રામકિશનજીની હાલત વધુ બગડી ગઈ. હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. અંકલ, હું રાજને કોલ કરું? ના બેટી, તે નહીં આવે, અને હું નથી ઈચ્છતો કે તે મને આ હાલતમાં જુએ. પ્રિયા રોઈ રહી હતી. અંકલ, પ્લીઝ હાર ન માનો. બેટી, હું હાર નથી રહ્યો, હું શાંત છું. તારા લીધે મારા આખરી મહિના ખુશીમાં વીત્યા. રામકિશનજીએ પોતાના શર્ટની જેબમાંથી
એન્વેલપ કાઢ્યું. બેટી આ રાજને ત્યારે આપજે જ્યારે હું ના રહું, પહેલાં નહીં. પ્રિયાએ એન્વેલપ લીધું તે રાત્રે 2 વાગ્યે. રામકિશનજી બહુ રેસ્ટલેસ થઈ ગયા. બેટી પાણી. પ્રિયાએ પાણી પીવડાવ્યું. બેટી રાજને કહી દેજે કે પાપાને તેનાથી કોઈ ફરિયાદ નથી. હું બહુ ખુશ છું કે તે એક સક્સેસફુલ છે. અંકલ આપ જાતે જ તેને કહી દેજો. ના બેટી તું મારી વાત માની લે. સવારે 6 વાગે રામકિશનજી અનકોન્શિયસ થઈ ગયા. ડૉક્ટર્સે કહ્યું બહુ ઓછો ટાઈમ છે. પ્રિયાએ તરત જ રાજને કોલ કર્યો. રાજ જલ્દી આવી જા, અંકલની હાલત બહુ ખરાબ છે. પ્રિયા હું કાલે આવીશ, ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. રાજ ડૉક્ટર્સ કહી રહ્યા છે કે કદાચ આજે જ સાલેસ. ઓકે હું ટ્રાય કરીશ. ઇવનિંગની ફ્લાઇટ મળશે તો આવી જઈશ. પ્રિયાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. રાજ આ લાસ્ટ ચાન્સ છે. હા સમજી ગયો, જોઉં છું. બટ રાજ ના આવ્યો તે દિવસે. રાત્રે 11 વાગ્યે રામકિશનજીએ આંખો ખોલી બહુ નબળા અવાજે બોલ્યા, પ્રિયા બેટી. હા અંકલ હું અહીં જ છું. રાજ આવ્યો? પ્રિયાના ગળામાં અટકેલા અવાજે કહ્યું, અંકલ તે કાલે આવશે. રામકિશનજીએ સ્માઇલ કરી. જૂઠું ન બોલ બેટી. અંકલ કોઈ વાંધો નહીં. તું અહીં છે એટલું જ કાફી છે. 12 વાગ્યે રામકિશનજીએ આખરી શ્વાસ લીધા. પ્રિયાના હાથ પકડીને પ્રિયાએ તરત જ રાજને કોલ કર્યો. રાજ અંકલ ના રહ્યા. અધર સાઇડ પર કોઈ રિએક્શન નહોતું. રાજ આ સાંભળી રહ્યો છું. આઈ વિલ કમ ટુમોરો. પોતાના ફાધરની ડેથની ન્યૂઝ સાંભળ્યા પછી ટુમોરો. બીજા દિવસે સાંજે રાજ આવ્યો. 18 કલાક પછી અને અહીંથી શરૂ થાય છે એ કહાની જે તમે શરૂઆતમાં સાંભળી હતી. પાપા ના રહ્યા. જ્યારે પ્રિયાએ ન્યૂઝ આપી તો રાજનું રિએક્શન હતું, આઈ વિલ કમ ટુમોરો. 18 કલાક પછી રાજ આવ્યો. એરપોર્ટથી ડાયરેક્ટ હોસ્પિટલ. આઈસીયુની બહાર પ્રિયા ઊભી હતી. આંખો સૂજી ગઈ હતી. 48 કલાકથી સૂતી નહોતી. રાજ. પ્રિયાએ તેને જોતાં જ કહ્યું, ક્યાં છે? રાજે બહુ કેઝ્યુઅલ ટોનમાં પૂછ્યું. આઈસીયુમાં. રાજે આઈસીયુ તરફ જોયું પરંતુ અંદર જવાને બદલે પૂછ્યું, ફોર્માલિટીઝ કમ્પ્લીટ થઈ ગઈ કે? ડેથ સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન આ બધું? પ્રિયા શોક રહી ગઈ. રાજ તમે તમારા પાપાને જોવા પણ નથી માંગતા? પછી જોઈ લઈશ. પહેલાં પ્રેક્ટિકલ વસ્તુઓ હેન્ડલ કરીએ છીએ. પ્રિયાને સમજાવી નહોતું રહ્યું કે આ એ જ રાજ છે જેની સાથે તેને લગ્ન કર્યા હતા. 2 કલાક પછી બધી ફોર્માલિટીઝ કમ્પ્લીટ થઈ. ત્યારે જ રાજ આઈસીયુમાં ગયો. રામકિશનજી શાંતિથી સૂતા હતા. ચહેરા પર પીસફુલ એક્સપ્રેશન હતું. રાજે તેમને 1 મિનિટ જોયા. કોઈ ઇમોશન નહોતું તેના ચહેરા પર. ચલો હવે ફ્યુનરલની પ્રિપરેશન કરીએ. પ્રિયાના આંખોમાં આંસુ આવી ગયા. રાજ શું તને કંઈ પણ ફીલ નથી થઈ રહ્યું? પ્રિયા રોવાથી કંઈ નહીં થાય. પ્રેક્ટિકલ બનવું પડશે. બીજા દિવસે અંતિમ સંસ્કાર હતું. રામકિશનજીના કેટલાક જૂના મિત્રો આવ્યા, પડોશીઓ આવ્યા, પણ સૌથી વધારે સરપ્રાઇઝિંગ વાત એ હતી કે બધા લોકો રામકિશનજીની અનિચ્છાની કહાનીઓ સંભળાવી રહ્યા હતા. શર્માજીએ મારા દીકરાના લગ્નમાં 10,000 રૂપિયા આપ્યા હતા. કહ્યું હતું કે પછીથી પાછા આપી દેજો. જ્યારે મારી પત્ની બીમાર હતી તો શર્માજી રોજ હોસ્પિટલ આવતા હતા. ગયા વર્ષે મારા ઘરમાં ચોરી થઈ હતી. શર્માજીએ જ પોલીસમાં કમ્પ્લેન કરી હતી. રાજ શોક હતો. તેને ખબર નહોતી કે તેના ફાધર આટલા હેલ્પફુલ હતા. રાજ બેટા, તમારા પાપા બહુ સારા માણસ હતા. મિસ્ટર ગુપ્તાએ કહ્યું, હા અંકલ. એકલા રહેતા હતા. ક્યારેય કોઈને તકલીફ નહોતા જણાવતા. એકલા? હા બેટા, તારી મમ્મીના ગયા પછીથી જ રાજને રિયાલિટી થયું કે તેને પોતાના ફાધરને એકચ્યુઅલ લાઈફ વિશે કંઈ પણ ખબર નહોતી. ફ્યુનરલ પછી ઘરે આવીને રાજે પ્રિયાને પૂછ્યું, પ્રિયા, પાપા કેવી રીતે રહેતા હતા? આઈ મીન ડેલી રૂટીન શું હતું? પ્રિયાએ પૂરી સ્ટોરી જણાવી. એકલો બ્રેકફાસ્ટ, એકલું ડિનર, હોસ્પિટલ એકલા જવું, મેડિસિન્સ એકલા લેવી. તને ખબર છે રાજ અંકલ ક્યારેય તારી કમ્પ્લેન નહોતા કરતા. હંમેશા કહેતા હતા, બેટા ખુશ છે એટલું જ કાફી છે. રાજની અંદર કંઈક હલ્યું અને એ પણ કહેતા હતા કે તને ખબર પડશે કે તે બીમાર છે તો તને ટેન્શન થશે. રાજ શાંત થઈ ગયો. રાજ અંકલનો રૂમ ચેક કરવો જોઈએ. કેટલાક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોઈ શકે છે. બંને રામકિશનજીના રૂમમાં ગયા. બહુ સિમ્પલ રૂમ હતો. એક જૂનો બેડ, એક અલમારી, એક નાની ટેબલ. ટેબલ પર ઘણી મેડિસિન પડી હતી, બધી કેન્સરની. રાજે અલમારી ખોલી. કેટલાક ઓલ્ડ ક્લોથ, જૂના કપડાં, કેટલાક ફોટોગ્રાફ. ત્યારે જ પ્રિયાને યાદ આવ્યું, રાજ અંકલે તમારા માટે એક લેટર આપ્યો હતો. લેટર? પ્રિયાએ એન્વેલપ કાઢ્યું. રાજે એન્વેલપ જોયું. ઉપર લખ્યું હતું, રાજ માટે, પાપા તરફથી. તેના હાથ કાંપી રહ્યા હતા. એન્વેલપ ખોલ્યું. 6 પેજીસનો હેન્ડ રિટન લેટર કાંપતા હાથે લખાયેલો. રાજે વાંચવાનું શરૂ કર્યું. મારા વાલા દીકરા રાજ, જ્યારે તું આ લેટર વાંચી રહ્યો હોઈશ તો હું આ દુનિયામાં નહીં હોઉં, પણ મારી કેટલીક વાતો છે જે હું તારાથી કહેવા માંગતો હતો. રાજ, તું જાણે છે કે તારી એન્જિનિયરિંગની ફી માટે મેં મમ્મીના ઘરેણાં વેચ્યા હતા, પરંતુ તું નથી જાણતો કે તેના પછી શું વેચ્યું. તારા કોલેજના બીજા વર્ષમાં મેં મારી સ્કૂટર વેચી. ત્રીજા વર્ષે ગામની જમીન ગીરવી મૂકી.
ચોથા વર્ષે તારા પ્રોજેક્ટ માટે મેં મારી પ્રોવિડન્ટ ફંડમાંથી લોન લીધી. તારા લગ્ન માટે મેં એ જમીન પણ વેચી દીધી જે મારા બાપે છોડી હતી. રાજુ, આ બધું એટલા માટે નથી બતાવી રહ્યો કે તને ગિલ્ટી ફીલ થાય. હું એટલા માટે બતાવી રહ્યો છું કે તું સમજી જાય એક બાપનો પ્રેમ શું હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, જેથી આવનારી સ્ટોરીની આપને માહિતી મળે. એક જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે, અંત સુધી જોડાયેલા રહો. તું જ્યારે અમેરિકા ગયો તો હું ખુશ હતો, પરંતુ જ્યારે તારો ફોન કોલ ઓછા થઈ ગયા ત્યારે મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું કર્યું છે. આજ મેં ક્યારેય કમ્પ્લેન નથી કરી, કારણ કે હું ઈચ્છતો હતો કે તું ખુશ રહે. તારી સફળતા મારી સફળતા છે. કેન્સર વિશે જ્યારે ખબર પડી તો મેં વિચાર્યું હતું કે તું આવીને કેટલાક દિવસ મારી સાથે રહીશ, પરંતુ તું ફક્ત 3 દિવસ રોકાયો. રાજુ, સમજુ છું કે આજકાલની જિંદગી ભાગદોડવાળી છે, પરંતુ બેટા, સફળતાની સાથે સાથે સંબંધોને પણ યાદ રાખજે. હું તારાથી નારાજ નથી, પણ પ્રાઉડ છું. તું એક સક્સેસફુલ એન્જિનિયર છે, સારી નોકરી છે. આ જ મારું સપનું હતું. બસ એક વાત કહેવા માંગુ છું, જ્યારે તારા બાળકો થશે તો તેમને શીખવાડજે કે માતા પિતા કેટલી કુરબાની આપે છે, જેથી તે તારી સાથે એવું ન કરે જેવું તે મારી સાથે કર્યું. બહુ બહુ શુક્રિયા. તેને મારી આખરી મહિના સુધી પ્રિયાએ ખુશીમાં વિતાવ્યા. તે તારી વાઈફ કરતાં વધારે મારી દીકરી લાગે છે. તેને કહી દેજે કે પાપા તેને બહુ પ્રેમ કરે છે. રાજા, લેટરની સાથે કેટલાક ડોક્યુમેન્ટ છે, બેંક સ્ટેટમેન્ટ. તું જોઈ શકે છે કે મેં દર મહિનાની સેલરીના 80% તારી કોલેજ, તારા લગ્ન અને તારા ભવિષ્ય માટે ખર્ચ કર્યા હતા. રિમેનિંગ 20%થી ઘર ચલાવતો હતો. જે હવે કંઈ પણ બચ્યું તે તારું છે. ઘર પણ, બેંક બેલેન્સ પણ. એક વાત ઓર, ગામમાં એક નાનો પ્લોટ છે જે મેં મારા માટે ખરીદ્યો હતો. રિટાયરમેન્ટ પછી ત્યાં રહેવાનો પ્લાન હતો, પરંતુ તને અમેરિકા સેટલ કરવા માટે એ પણ વેચવો પડ્યો. કોઈ વાંધો નહીં, તું ખુશ છે એટલું જ કાફી છે. રાજુ, આ બધું એટલા માટે બતાવી રહ્યો છું કે તને ખબર પડે કે બાપનો પ્રેમ શું હોય છે. હું ઈચ્છું છું કે તું હંમેશા ખુશ રહે, સફળ રહે અને હા, પ્રિયાને ખુશ રાખજે. તે બહુ સારી છોકરી છે. જો ક્યારે ભારત આવવાનું મન કરે તો આ ઘર તારું જ છે. તારો પ્રેમ કરવાવાળો પાપા, રામકિશન શર્મા. રાજે લેટર પૂરો વાંચ્યો. તેના હાથમાંથી લેટર પડી ગયો. તે પહેલેથી જ રોઈ રહ્યો હતો. લેપમાં બેંક સ્ટેટમેન્ટ પણ હતા. રાજે જોયું, તેના ફાધરે 25 વર્ષમાં જે કંઈ પણ કમાવ્યું હતું તેનો 80% રાજ પર ખર્ચ કર્યો હતો. રાજને રિયલાઇઝ થયું કે તેના ફાધરે કેટલો સેક્રિફાઈસ કર્યો હતો અને તે ફક્ત પૈસા મોકલતો રહ્યો. પ્રિયા, રાજ રોતા રોતા બોલ્યા. રાજ, મેં કેવી ભૂલ કરી છે? પ્રિયાની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. પ્રિયા, હું કેટલો સેલ્ફિશ હતો. મેં ક્યારેય વિચાર્યું પણ નહીં કે પાપાએ કેટલો સેક્રિફાઈસ કર્યો. રાજ ઊભો થયો અને આઈસીયુ તરફ ભાગ્યો, પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું. તે પોતાના પિતાની પાસે ગયો અને ઘૂંટણીએ બેસી ગયો. પાપા, આઈ એમ સોરી, આઈ એમ વેરી સોરી. પરંતુ હવે કોઈ જવાબ ના આવ્યો. રાજને સમજાઈ ગયું હતું, પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું. ફક્ત પસ્તાવો હતો. રામકિશનજીના અંતિમ સંસ્કારનો દિવસ હતો. સવારથી જ લોકો આવી રહ્યા હતા. આખો મહોલ્લો જમા હતો. રાજ હેરાન હતો કે આટલા લોકો કેવી રીતે આવ્યા. તેને ખબર નહોતી કે તેના ફાધર આટલા લોકપ્રિય હતા. બેટા રાજ, તમારા પાપાએ મારી દીકરીના ભણતરમાં હેલ્પ કરી હતી. એક સ્ત્રીએ કહ્યું, શર્માજીએ મારી જોબ માટે રેકમેન્ડેશન આપ્યું હતું. એક યંગ મેને કહ્યું, જ્યારે મારા હસબન્ડની ડેથ થઈ હતી તો શર્માજીએ બધી ફોર્માલિટીઝ હેન્ડલ કરી હતી. મિસેસ શર્માએ કહ્યું. એક પછી એક લોકો આવીને રામકિશનજીની અચ્છાઈની કહાનીઓ સંભળાવી રહ્યા હતા. રાજને અહેસાસ થયો કે તેને પોતાના પિતા વિશે કંઈ જ ખબર નહોતી. અંકલ, તમારા પપ્પા ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. ડૉક્ટરે કહ્યું. તમે ડૉક્ટર છો? હા, હું તેમનો ટીટીની ઓન્કોલોજીસ્ટ, કેન્સરના નિષ્ણાત હતો. 8 મહિના સુધી મેં તેમને જોયા. ડૉક્ટર સાહેબ, પપ્પાની કન્ડિશન કેટલી સિરિયસ હતી? વેરી સિરિયસ, ખૂબ જ ગંભીર. પરંતુ જે વાત અદ્ભુત હતી, તે ક્યારેય ફરિયાદ નહોતા કરતા. હંમેશા પોઝિટિવ રહેતા હતા. ડૉક્ટરે આગળ કર્યું. અને હા, તે હંમેશા તમારી જ વાતો કરતા હતા. કહેતા હતા કે મારો દીકરો અમેરિકામાં એન્જિનિયર છે, ખૂબ ખુશ છે. રાજનું ગળું ભરાઈ આવ્યું. ક્યારેય તમને મિસ કરતા હતા? હંમેશા. પણ કહેતા હતા કે દીકરાને ટેન્શન ન થાય. અંતિમ યાત્રા શરૂ થઈ એટલે બધા લોકો સાથે આવ્યા કે રાજ આશ્ચર્યચકિત થઈ ગયો. શમશાનમાં પંડિતજીએ રાજને કહ્યું, બેટા, તમારા પપ્પાએ ખૂબ જ સારા કર્મો કર્યા છે. ભગવાન તેમને સારી જગ્યા આપશે. રાજે અંતિમ સંસ્કારની બધી વિધિઓ પૂરી કરી, પરંતુ તેનું મન ક્યાંક બીજે જ હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે વારંવાર એ પત્રને યાદ કરી રહ્યો હતો અને એ બધા બલિદાનોને જે તેના પપ્પાએ આપ્યા હતા. ઘર પાછા આવીને રાજે પ્રિયાને કહ્યું, પ્રિયા, હું પાછો અમેરિકા નહીં જાઉં. હું અહીં જ રહીશ અને દિલ્હીમાં નોકરી શોધીશ. રાજ, પણ અમેરિકામાં તારી આટલી સારી નોકરી છે. પ્રિયા, સફળતાનો શું ફાયદો જો પરિવાર સાથે વિતાવવા માટે સમય જ ન હોય? પ્રિયા ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે રાજ બદલાઈ ગયો છે. રાજ, મને પણ અહીં રહેવું જ ગમશે. આગળના થોડા દિવસો રાજ એ ઘરમાં રહ્યો, જાતે બાળપણથી મોટો થયો હતો.
દરેક વસ્તુ તેને તેની પપ્પાની યાદ અપાવી રહી હતી. કિચનમાં એક કપ જેમાં પપ્પા ચા પીતા હતા. લિવિંગ રૂમમાં એક ખુરશી જેના પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા. બેડરૂમમાં એ ડાયરી જેમાં તે રોજનો ખર્ચ લખતા હતા. રાજે ડાયરી જોઈ. છેલ્લી એન્ટ્રી હતી, રાજ માટે દવાઓ, 2000 રૂપિયા. મરતા પહેલાં પણ પપ્પા તેના વિશે જ વિચારી રહ્યા હતા. રાજને અહેસાસ થયો કે તેને કેટલું બધું ગુમાવી દીધું છે. માત્ર એક પિતા જ નહીં, પણ એક મિત્ર, એક માર્ગદર્શક અને એક એવી વ્યક્તિ જે તેને બિનશરતી પ્રેમ કરતી હતી. 2 અઠવાડિયા પછી રાજને દિલ્હીની એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ ઓફર મળી. સેલરી અમેરિકાની સરખામણીમાં ઓછી હતી, પરંતુ તે ખુશ હતો. પ્રિયા, હું ઈચ્છું છું કે આપણે કંઈક બીજું પણ કરીએ. શું રાજ? હું એક NGO બનાવી રહ્યો છું, ઓલ્ડ એજ પીપલ, વૃદ્ધો માટે. પ્રિયા સરપ્રાઈઝ થઈ ગઈ. ખરેખર? હા, હું ઈચ્છું છું કે કોઈ બાપ એકલો ન મરે, જેમ મારા પપ્પા મર્યા. અને રાજે સાચે જ પોતાના પપ્પાના નામ પર એક NGO શરૂ કરી, રામકિશન ફાઉન્ડેશન ફોર સિનિયર કેર. આ ફાઉન્ડેશનનો હેતુ એવા વૃદ્ધ લોકોની સંભાળ રાખવાનો હતો જેઓ એકલા છે. 6 મહિનામાં ફાઉન્ડેશન ઘણું લોકપ્રિય થઈ ગયું. ઘણા વોલેન્ટિયર્સ જોઈન કર્યું. તેમણે એક હેલ્પલાઇન બનાવી જ્યાં વૃદ્ધ લોકો કોલ કરી શકતા હતા. રાજ વ્યક્તિગત રીતે તેમાં જોડાયેલો રહેતો. વીકેન્ડમાં, શનિ રવિમાં તે ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમમાં જતો હતો અને એકલા રહેતા વૃદ્ધોને મળતો હતો. અંકલ, તમારા બાળકો ક્યાં છે? રાજ હંમેશા આ પ્રશ્ન પૂછતો. બેટા, તેઓ વિદેશમાં છે, બીજી છે, વર્ષમાં એકાદ વાર ફોન કરે છે. આ વાતો સાંભળીને રાજને પોતાની ભૂલનો અહેસાસ થતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, બેટા, તું ખૂબ જ સારું કામ કરી રહ્યો છે. ભગવાન તને ખુશ રાખે. અંકલ, આ મારા પપ્પાની મેમરી યાદમાં છે. તમારા પપ્પા પણ ક્યાંકથી ખુશ થઈ રહ્યા હશે. રાજને લાગતું હતું કે કદાચ પપ્પા ખરેખર ખુશ હશે. ફાઉન્ડેશન દ્વારા રાજે સેંકડો વૃદ્ધોની મદદ કરી. તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, ફેમિલી રિયુનિયન, પરિવાર સાથે મિલન ઓર્ગેનાઇઝ કર્યા અને એકલા લોકો માટે સાથીદારોની વ્યવસ્થા કરી. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે રાજ હવે સમજી ગયો હતો કે સફળતા એટલે માત્ર પૈસા અને કરિયર નથી હોતું. સફળતા એટલે સંબંધોને બેલેન્સ, સંતુલિત કરવા. અને સૌથી મહત્વની વાત એ કે જે સમય ચાલ્યો જાય છે તે ક્યારેય પાછો નથી આવતો. રાજને પોતાના પપ્પા પાસે માફી માંગવાનો કોઈ મોકો નહોતો મળ્યો, પરંતુ હવે તે સુનિશ્ચિત કરી રહ્યો હતો કે બીજા કોઈને આ પસ્તાવો ન થાય. 3 વર્ષ પછી રાજ અને પ્રિયાને એક દીકરો થયો. નામ રાખ્યું રામકિશન. પ્રિયા, હું ઈચ્છું છું કે આપણો દીકરો તેના ગ્રાન્ડફાધર, દાદા વિશે જાણે. રાજે તેના દીકરા માટે એક આલ્બમ બનાવ્યું હતું, જેમાં રામકિશનજીના બધા ફોટા હતા અને તેમની લાઈફની સ્ટોરી, જીવનની વાર્તા હતી. જ્યારે નાનો રામકિશન 5 વર્ષનો થયો ત્યારે રાજે તેને બધું જ જણાવ્યું. પાપા, દાદાજી કેવા હતા? બેટા, દાદાજી ખૂબ જ સારા હતા. તે મારા માટે બધું જ કરતા હતા, પરંતુ હું તેમની સંભાળ ન રાખી શક્યો. કેમ પાપા? કારણ કે પાપાને સમજાયું નહોતું કે ફેમિલી, પરિવાર કેટલી ઇમ્પોર્ટન્ટ, મહત્વની હોય છે. રાજ હવે રેગ્યુલર બેસિસ પર નિયમિત રીતે શાળાઓમાં જતો હતો અને બાળકોને પરિવારના મહત્વ વિશે જણાવતો હતો. બાળકો, સફળ બનવું સારી વાત છે, પરંતુ પોતાના મમ્મી પપ્પાને ભૂલી જવું યોગ્ય નથી. અંકલ, જો આપણે બીજી હોઈએ તો શું કરીએ? બેટા, બીજું હોવું એ કોઈ બહાનું નથી. 2 મિનિટનો ફોન કોલ કે મહિનામાં એકવાર મળવું, આટલું તો આપણે કરી જ શકીએ. રાજની વાર્તા સાંભળીને ઘણા બાળકોને પોતાનું બિહેવિયર, વર્તન બદલી નાખ્યું. રામકિશન ફાઉન્ડેશન હવે ખૂબ મોટી થઈ ગઈ હતી. 5 શહેરોમાં તેના સેન્ટર્સ હતા અને સેંકડો વોલેન્ટિયર કામ કરી રહ્યા હતા. ગવર્મેન્ટ, સરકાર પણ રાજના કામને બિરદાવ્યું અને તેને નેશનલ સોશિયલ સર્વિસ એવોર્ડ મળ્યો. એવોર્ડ સેરેમની સમારોહમાં રાજે કહ્યું, આ એવોર્ડ મારા પપ્પા રામકિશનજીને ડેડિકેટ, સમર્પિત કરું છું. તેમણે મને શીખવ્યું છે કે સેક્રિફાઈસ, બલિદાન શું હોય છે અને લવ, પ્રેમ શું હોય છે. અને આ હું ખૂબ મોડો શીખ્યો. રાજ હવે ઇમોશનલ સ્પીચ, ભાવુક ભાષણો આપવા લાગ્યો હતો. ભલે તે માત્ર ટેકનિકલ વાતો જ કરી શકતો હતો, પણ હવે તેની પાસે કહેવા માટે અંગત અનુભવ હતા. મિત્રો, સફળતાનો એ મતલબ નથી કે પોતાના સંબંધોને ભૂલી જઈએ. પૈસા, પ્રસિદ્ધિ, કરિયર, આ બધું ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે લવ. દરેક સ્પીચ પછી કોઈને કોઈ વ્યક્તિ આવીને કહેતી, સર, તમારી વાત સાંભળીને હું મારા પેરેન્ટ્સને કોલ કરવા જઈ રહ્યો છું. રાજને થતું કે કદાચ પપ્પાનું બલિદાન વ્યર્થ નહીં ગયું હોય, કદાચ તે બીજા કોઈના પેરેન્ટ્સને બચાવી શકે. આજે રાજ 45 વર્ષનો છે, સક્સેસફુલી સેટલ્ડ, સફળતાપૂર્વક સ્થિર, સારા પૈસા કમાય છે. પરંતુ તે જાણે છે કે તેનો અસલી સક્સેસ તેના પપ્પાની ટીચિંગ, શિક્ષણને આગળ વધારવામાં આવ્યો હતો. દર સાંજે તે પોતાના પપ્પાના ફોટા સામે બેસે છે. પપ્પા, તમે ખુશ છો ને? મેં તમારી વાત માની લીધી છે. હવે હું બીજા લોકોના પેરેન્ટ્સની પણ કેર કરી રહ્યો છું. અને તેને લાગે છે કે ફોટામાંથી એક સ્મિત આવે છે. પપ્પા, હું જાણું છું કે હું માફી નથી માગી શકતો, સમય પાછો નથી લાવી શકતો, પરંતુ તમારા સિદ્ધાંતોને આગળ લઈને જઈ રહ્યો છું. રાજ હવે એવા બાળકોને માર્ગદર્શન કરે છે
જે વિદેશ જવાના છે બેટા સક્સેસફુલ બનજો, પણ પેરેન્ટ્સને ભૂલતા નહીં. વીકેન્ડ પર ઓછામાં ઓછો એક કોલ કરજો. તહેવારો પર જો આવી ન શકો તો ગિફ્ટ મોકલજો. તેમને ફીલ કરાવજો કે તેઓ તમારી જિંદગીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, મહત્ત્વનો ભાગ છે. એક બાળકે પૂછ્યું, સર તમે આ બધું કેવી રીતે શીખ્યા? બેટા અમે અઘરા રસ્તે ભૂલો કરીને શીખ્યું છે. હું નથી ઈચ્છતો કે તમે પણ એ જ ભૂલો કરો જે મેં કરી. અને એટલા માટે જ રાજનો એવો વિશ્વાસ છે કે જો આપણે આપણી ભૂલોથી કોઈ બીજાને બચાવી શકીએ તો કદાચ આ પણ પોતાના પ્રેમને આગળ વધારવાનો એક રસ્તો છે. તો મિત્રો, આ હતી રાજ અને તેના પિતા રામકિશનજીની વાર્તા. એક એવી વાર્તા જે આપણને શીખવે છે કે સફળતા, પૈસા, કરિયર આ બધું ઇમ્પોર્ટન્ટ છે, પણ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે પોતાના માતા પિતાનો પ્રેમ. જ્યાં સુધી તે આપણી સાથે છે, આપણને લાગે છે કે તે હંમેશા રહેશે. આપણને લાગે છે કે તે હજી સમય છે. આપણને લાગે છે કે પછી સમજાવી દઈશું, પછી સમય આપી દઈશું, પરંતુ જિંદગીમાં પછી ક્યારેય નથી આવતું. માતા પિતાની કદર કરો જ્યાં સુધી તે તમારી સાથે છે. તેમની સાથે સમય વિતાવો, તેમની વાતો સાંભળો, તેમને ફીલ કરાવો કે તેઓ તમારી જિંદગીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કારણ કે જ્યારે તે ચાલ્યા જશે ત્યારે માત્ર પસ્તાવો જ બાકી રહી જશે. રાજ પાસે પૈસા હતા, સક્સેસ હતી, અમેરિકામાં લક્ઝુરિયસ લાઈફ, વૈભવી જીવન હતું, પણ જ્યારે તેના પપ્પા ના રહ્યા ત્યારે કંઈ જ ન બચ્યું. માત્ર એક સવાલ બચ્યો, કાશ મેં સમય રહેતા સમજી લીધું હોત. આપ સૌને મારો એક સવાલ છે, શું તમે તમારા પેરેન્ટ્સને પૂરતો સમય આપો છો? શું તમને તેમને મહેસૂસ કરાવો છો કે તેઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે? જો હા, તો ખૂબ જ સારી વાત છે, તેને ચાલુ રાખો. જો ના, તો આજે જ, અત્યારે જ, આ જ ક્ષણે તમારા પેરેન્ટ્સને કોલ કરો, તેમની સાથે વાત કરો, તેમને કહો કે તમે તેમને પ્રેમ કરો છો. કાલનો ભરોસો ન કરો. ટુડે ઇઝ ધ ડે. આજે જે દિવસ છે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ સ્ટોરી કેવી લાગી. શું તમારી સાથે પણ આવો કોઈ એક્સપિરિયન્સ રહ્યો છે? અને એ પણ જણાવો કે તમે આ વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. શેર કરો તમારા મિત્રો સાથે, કારણ કે હોઈ શકે છે કે આ વાર્તા કોઈ બીજાની જિંદગી બદલી નાખે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન પણ દબાવી દો જેથી તમને તમારી નવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. મળીએ આગામી વાર્તામાં. ત્યાં સુધી પોતાના પેરેન્ટ્સનું ધ્યાન રાખો. ધન્યવાદ. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.